अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कने धरु आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને મીન બતાવ્યો આ જ્ઞાન થકી તરવા રવા એ ઉપકાર અમા જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતે આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત. 11 નંબરની ગાથા 11 નંબરનું પદ. પ્રત્યક્ષ સદગુરુ શમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. એની અંદર ગઈકાલે છેલ્લે એક પ્રશ્ન કરીને આપણે સ્વાધ્યાય પૂરો કર્યો હતો કે સર્વજ્ઞ તો અનંત આનંદ છે, વિતરાગ છે. અનંત આનંદ જે સર્વજ્ઞ થઈ ગયા તે તો પૂર્ણ સ્વરૂપે છે, તે વિતરાગ છે. હવે એનાથી પણ અધિક ઉપકાર છદ્મ જ્ઞાનીનો શું કામ માનવો જોઈએ? જે અપૂર્ણ દશામાં છે, હજી એને પૂર્ણપણે વિતરાગ પદ પ્રાપ્ત નથી થયું, પ્રગટ નથી થયું, એવા છદ્મસ્થ છે જ્ઞાની પણ એવા છદ્મ સાધક જીવનો શા માટે ઉપકાર માનવો જોઈએ, અધિક ઉપકાર? તો તેનો જવાબ શ્રીમદજીએ આપ્યો કે આપણને અર્યંત દેવની સર્વજ્ઞની ખબર નથી. શ્રીમદજીના પાદુપતિ પૂજ્ય ગુરુદેવશ્રીએ એનો ખુલાસો કર્યો કે અર્યંત દેવની આપણને ખબર નથી, સર્વજ્ઞની સર્વજ્ઞતાની ઓળખ નથી. તો શ્રી ગુરુ તેને યથાર્થ જાણે છે, શ્રી ગુરુ તેને બરાબર પહેચાન કરે છે અને તે આપણને તેની ઓળખાણ આપે છે, તેને ઓળખાવે છે. તેથી તેમનો અધિક ઉપકાર છે. કેમ એમનો અધિક ઉપકાર છે? આપણને સર્વજ્ઞની ખબર નથી. હવે તે સર્વજ્ઞની ઓળખાણ કોણ આપે છે? કે શ્રી ગુરુ આપે છે, જ્ઞાનીજીવ આપે છે. માટે આપણને એનો અધિક ઉપકાર છે. સમયસારની પણ વાત કરી હતી કે અમૃતચંદ્ર આચાર્યજી કહે છે કે અનંત કાળના જે સર્વજ્ઞોએ જે સિદ્ધાંતથી, જે ન્યાયથી વસ્તુ સ્વરૂપને પ્રરૂપ્યું છે, નિરૂપ્યું છે, એમના વચન અને આશયને અમે અવિરોધપણે અમારા સ્વાનુભવ પ્રમાણથી કહીએ છીએ. અનંતકાળમાં જેટલા પણ સર્વજ્ઞો થઈ ગયા, અનાદિકાળથી અત્યાર સુધીમાં જેટલા પણ સર્વજ્ઞો થઈ ગયા, અર્યંત ભગવાનનો સામાન્ય કેવરી એમણે જે માર્ગ કીધો છે અને તે કહી ગયા છે, અને 3 કાળના જે જ્ઞાની ભગવંતોએ જે ન્યાય માર્ગની પ્રરૂપણા કરી છે, જે ન્યાય માર્ગને સૂચવ્યો છે, તે જ માર્ગ અમે કહીએ છીએ. પણ છે કેવી રીતે કહે છે? અમારા સ્વાનુભવ પ્રમાણથી કહી. એનાથી પણ આગળ તે એમ કહે છે અમે તમને કહી છે બરાબર, પણ તું પણ તારા અનુભવથી પ્રમાણ કરજે. તો જીવ જે છે તે કેવો છે? સદા જ્ઞાન રૂપે છે, પણ વિકાર રૂપે કે દેહ રૂપે નથી. જીવ સદાય જ્ઞાનવાન છે, તે ચેતનવંત છે. તે ક્યારેય રાગદ્વેષાદી વિકાર પરિણમન રૂપે નથી, કે તે દેહ રૂપે પણ નથી.
હિંસા અથવા અહિંસાનો વધારેમાં વધારે આપણે ભાવ કરી શકીએ, હિંસાનો ભાવ કરી શકીએ કે અહિંસાનો ભાવ કરી શકીએ, પરંતુ આપણે ક્યારેય વિકાર રૂપે કે દેહ રૂપે નથી હિંસા અથવા અહિંસાનો ભાવ કરી શકીએ છીએ, પરંતુ આપણે પદ્રવ્યની અવસ્થાને પલટી શકતા નથી. હિંસા અને અહિંસાનો ભાવ આપણા અંદર થાય છે અને પદ્રવ્યની ક્રિયા આપણે કરી શકતા નથી, એની અવસ્થાને આપણે પલટી શકતા નથી. પરનું કાંઈ પણ કરી ન શકે. પોતાના જ્ઞાતા સ્વરૂપને ભૂલી જવું તેનું નામ જ હિંસા છે. પોતાના સ્વરૂપ પ્રત્યે અસાવધાની કરવી, પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રમાદપણું કરવું તેનું નામ હિંસા કહેવામાં આવી છે જૈન શાસ્ત્રોમાં. પોતાના સ્વભાવ સન્મુખ જે જ્ઞાતાપણા રૂપે જે સ્થિતિ છે તે જ ખરેખર અહિંસા છે. પોતાના સ્વભાવનો જાળવણી કરવી, પોતાના સ્વભાવની ખેવના દરકાર કરવી, પોતાના સ્વભાવમાં સાવધાનીપણું કરવું તેનું નામ જ અહિંસા છે. અને પોતાના સ્વભાવને ભૂલી જવું, પોતાના જ્ઞાતા સ્વરૂપને ભૂલી જવું તેનું નામ અહિંસા, અથવા તો તેમાં અસાવધાનીપણી કરવું અથવા તો તેમાં પ્રમાદપણું કરવું તેનું નામ હિંસા કહેવામાં આવી છે. ભાવ હિંસા ક્યારે પણ ન કરવી. દ્રવ્ય હિંસા તો લૌકિકમાં પણ ના પાડે છે, પરંતુ ભાવ હિંસા પણ ન કરવી. પોતાના સ્વરૂપને ન ભૂલવાની વાત બતાવી છે. બહારની દ્રવ્ય હિંસાની સજા તો લૌકિકમાં કાં તો ન્યાય માર્ગ વડે એટલે કે કોર્ટ આદિ પોલીસ આદિ આપે છે, અથવા તો સમાજ આપે છે, પરંતુ જે ભાવ હિંસા છે તેને નથી પોલીસ ઓળખી શકતો કે નથી સમાજ ઓળખી શકતો. એ તો આપણી અંદર ઉત્પન્ન થાય છે. તો એના ફળ સ્વરૂપે આપણે કેટલા ભાવો પરિભ્રમણ કરી છે. તો કે ભાવ હિંસા ન કરવી. રાગ દ્વેષ અને પ્રમાદ વડે તે હિંસા થાય તે જ સ્વ હિંસા છે. રાગ વડે, દ્વેષ વડે એટલે કે વિકારી પરિણમન વડે અથવા સ્વરૂપની અસાવધાની પણ ના કારણે જે હિંસા થાય છે તે પોતાની સ્વની હિંસા છે, પોતાના સ્વભાવનો ઘાત છે. બીજા જીવના જીવન મરણ તે તેના કર્મને આધીન છે, તેના આયુષ્યને આધીન છે. માટે હું તેને મારી શકું કે હું તેને બચાવી શકું એવો મિથ્યા અભિપ્રાય ન રાખો. બચાવવાની ના નથી, પણ અભિપ્રાયમાં હોવું જોઈએ કે તે બચશે કે મરશે તે તેના કર્મને આધીન છે. આટલી સરળ વાત પણ આપણે અનાદિકાળથી અત્યાર સુધી સમજ્યા નથી. અને આપણે શું કરીએ છીએ? જીવદયા પારીએ છીએ. જીવદયા પારવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. ખરેખર તો પોતાના સ્વભાવની દયા કરવી, પોતાની સ્વની દયા તે સાચી દયા છે. પરંતુ આટલી સરળ વાત આપણે સમજી શકતા નથી. અને આપણે શું કહીએ છીએ કે બીજા જીવોને ન મારવાના શુભ પરિણામ, શુભ રાગ તે જ ધર્મ છે. કરવો જોઈએ ભૂમિકા અનુસાર આવો વિવેક પણ હોવો જોઈએ, પરંતુ બીજા જીવોને ન મારવાના જે શુભ પરિણામ એટલે કે જે શુભ રાગ છે તેને ધર્મ કીધું. એટલે કે આશ્રવ તત્વમાં ધર્મ માન્યું. રાગ કર્યો બીજા જીવને ન મારવાના જે શુભ પરિણામ થયા એટલે કે જે શુભ ભાવ થયો તે શુભ ભાવમાં ધર્મ માન્યો. તો કે શુભ ભાવથી ધર્મની પ્રાપ્તિ થાય છે. પરજીવોની દયા પારવી તે જ સર્વ ધર્મનો સાર છે એવું જ અનાદિકાળથી માનતા આવ્યા છે. અહિંસા પરમો ધર્મ. તો કે પરજીવોની દયા પારવી એ ધર્મનો સાર નથી, પણ ખરેખર સ્વની દયા પારવી તે ધર્મનો સાર છે. પણ પરજીવોની દયા પારવી એ ધર્મનો સાર છે, એમાં તો સ્વદયાની તો વાત આવી નહીં. તો કુતર્કવાળા એમ કે છે, વિતર્ક જે કરે છે કે જે ખોટા તર્ક કરે છે, જે વિપરીત માન્યતા કરે છે, અથવા પોતાનો મતાગ્રહ છે, અથવા તો પોતાનું જે સ્વચ્છંદપણું છે તે શું કહે છે કે પરની દયાની અંદર જ પરની દયામાં જ સ્વદયા આવી જાય છે. પરની દયાનું પાલન કરો એની અંદર જ સ્વદયા આવી જાય છે. તો તે ખરેખર વાત તદ્દન ખોટી છે, જૂઠી છે, અસત્ય છે. પોતાને ભૂલીને પરમાં અટકે, પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થાય અને પરમાં અટકે તે પોતાના સ્વરૂપની સાવધાની કેમ કરશે? કે જે પોતાને ભૂલીને પરમાં અટકી જાય છે તે પોતાના સ્વરૂપની સાવધાની કેવી રીતે કરશે? કેમ કરશે? કોઈ વળી એમ કે ઘણા જીવો કે મને તો વિશ્વ પ્રેમ છે, એટલે કે સર્વને માટે મને હર કોઈ માટે મને રાગ છે, મને વિશ્વ પ્રેમ છે,
મને જેટલા પણ જીવો છે તેના પ્રત્યે રાગ હશે, એનો અર્થ શું થયો કે તે જીવને રાગ રહિતપણું એને અનુકૂળ આવતું નથી, એને રાગ રહિતપણું ગોઠવતું નથી, એટલે કે એને વિતરાગ ભાવ ગોઠવતો નથી. એને રાગમાં જ અનુકૂળતા, એમાં જ એને આનંદ માન્યો છે. એને રાગ રહિતપણું એને અનુકૂળ જ નથી આવતું. એને રાગની સરંગતામાં બીજા માટે અટકવું એ જ મોટામાં મોટું અજ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. રાગમાં એટલે કે બીજાના માટે અટકવું, એ રાગમાં અટકવું કે એને પરજીવોને જે બચાવવાના જે ભાવ આવે છે, એની દયા પારવાના જે ભાવ આવે છે, એ જ ધર્મનો સાર છે. પરંતુ એમાં તો વાસ્તવમાં સ્વદયા તો આવી નહીં, તો એને તો ખરેખર રાગ થયો. તો એ રાગમાં અટકવું બીજાના માટે, એ રાગમાં અટકવું તે પ્રત્યક્ષ જ્ઞાન છે. હું દયા કર્યા જ કરું. ઘણા એમ કે હું દયા કર્યા કરું, હું કીડિયારું ભરું, હું કૂતરાને રોટલા નાખું, હું આને આ કરું, કબૂતરને રોજ પારેવાને ઝાર નાખું. તો એ નાખવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. અને ક્યાંય એવું ન સમજવું કે તે મારે કારણે તેને ખોરાક મળે છે. એ તો એને એ સમયે એ વસ્તુનો જો પ્રાપ્ત થવાની હશે તો એ પ્રાપ્ત થયા વગર નહીં રહે. તું તો ખાલી નિમિત્ત છું. તો કે હું દયા કર્યા જ કરું, એટલે કે હું રાગ કર્યા જ કરું. હું દયા કર્યા જ કરું, પરની દયા કર્યા જ કરું, એનો શું થયો કે હું રાગ કર્યા જ કરું. એ માન્યતા રાખીને જે પરભાવનો જે ધણી થાય છે, કર્તા થાય છે, સ્વામી થાય છે, તે એનો કરતા થઈને એક બાજુ વિતરાગના ગાણા ગાયા કરે છે. પરભાવનો કરતા થાય છે, પરભાવનો ધણી થાય છે, એટલે કે રાગનો કરતા થઈને તે વિતરાગના ગાણા ગાયા કરે, પોતાના સ્વરૂપના ગાણા ગાયા કરે, ભક્તિ કરે ભગવાનની. કસાય તો ખરેખર તે કોની ભક્તિ કરે? તે કસાયની ભક્તિ કરે છે. કેમ કે અંદર તો રાગ પીડ્યો છે, તો તે કસાયની ભક્તિ કરે છે. તે ખરેખર રાગનું બહુમાન કરે છે. એને ભાવ હિંસા થાય છે, એને ભાવ હિંસા થાય છે. મારો આત્મા કેવો છે? તે નિત્ય છે. કેવો નિત્ય છે? અકસાઈ છે. અને કેવો છે? સિદ્ધ ભગવાન જેવો છે. જેવો સિદ્ધ ભગવાનનો આત્મા, તેવો જ મારો આત્મા છે. મારો આત્મા પણ ભગવાન આત્મા છે. મારો એકલો આત્મા જ અરાગપણે એ સ્વાશ્રય કરવા જેવો છે, પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વો છે, તે આદરવા જેવો છે. એવું તો આની અંદર આવ્યું નહીં. અને શું આવ્યું? પરજીવોની દયા પારવી. મને વિશ્વ પ્રેમ છે, એટલે સર્વને માટે મને રાગ થાય છે. એનો અર્થ એમ થયો કે એને રાગ રહિતપણું ગોઠવતું નથી. લોકો આવા અનાદિકાળથી લોકો આ પ્રકારના નગ્ન સત્યથી તે ભડકે છે. તમે એમ કહો કે પરજીવોની દયા પારવી તે ખરેખર હિંસા છે, તો શું થાય? અન્ય મતમાં તો ભડકે કે પરજીવોને દયા પારવી તે ખરેખર સ્વહિંસા છે. કેમ કે પોતાના સ્વરૂપને ભૂલીને, અને એમાં તે રાગમાં કર્તૃત્વ પણ માન્યું છે, એ અપેક્ષાએ તેને ત્યાં હિંસા કહેવામાં આવી છે. પોતાના સ્વરૂપને ભૂલીને તને જે કંઈ પણ વિકલ્પ આવે છે તે સ્વની હિંસા છે. પછી તું પરની દયા પાડતો હોય, પરજીવોની દયા પાડતો હોય, કે તું સ્વાધ્યાય કરતો હોય, કે તું ઉપદેશ આપતો હોય, અથવા તો તું પૂજા કરતો હોય, ભક્તિ કરતો હોય, અભિષેક કરતો હોય, તો ત્યાં તું સ્વરૂપથી તું અસાવધાનીપણું જે આવે છે. એવું નથી જ્ઞાની જીવો પણ આ કરતા હોય, પરંતુ એમની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે. કેમ કે વિતરાગ ભાવ બે પ્રકાર, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. એમનો ઉપયોગ શુભ હોય છે, પરંતુ પરિણીતિ શુદ્ધ હોય છે. આપણી તો પરિણીતિ એ વિપરીત છે, અને ઉપયોગ પણ અશુભ ઉપયોગ છે, અથવા તો શુભ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ તો છે નહીં. માટે આપણને તે જે કંઈ પણ ક્રિયા કરી રહ્યા છીએ તેનાથી ખરેખર સ્વહિંસા થાય છે. સ્વરૂપનું ભાન નથી ને, માટે સ્વરૂપના ભાન સહિતની જે ક્રિયા છે તે ક્રિયા પણ ખરેખર ધર્મ નથી, પરંતુ ત્યાં એનો અભિપ્રાય છે કે આ ક્રિયાનો હું કરતા નથી. અને આપણે શું થાય છે? રાગના રાગી થઈ છે. તો લોકો અનાદિકાળથી આ સત્ય, નગ્ન સત્ય છે, એનાથી ભડકે છે. ઘણા કે ને અમે નગ્ન સત્ય કહી છીએ, તમને નહીં ગોઠે. તો કે આ ખરેખર નગ્ન સત્ય છે, અને લોકો એનાથી ભડકે છે. જે પોતાના હિત માટે છે, જે ખરેખર પોતાના હિત માટે છે,
કે જેમાં ખરેખર પોતાના સ્વભાવની જાળવણી છે, જેમાં ખરેખર પોતાના આત્મ સ્વરૂપની જાળવણી છે, જેમાં ખરેખર પોતાનો જે પરમ પ્રણામી ભગવાન આત્મા છે એના પ્રત્યે સાવધાની છે, તેનાથી લોકો ડરે છે. એનાથી લોકો ડરે છે કે જે વસ્તુ પોતાના હિત માટે છે એનાથી ડરે છે. કે પરજીવોની દયા તે ધર્મ નથી એવું માનવામાં લોકોને ડર થાય છે, શંકા કરે છે. તો ખરેખર તે અજ્ઞાન છે. કોઈ પણ ક્રિયા કરો, ભગવાનનું સ્મરણ કરો, તેને પણ અધર્મ કીધો, તે પણ આત્મધર્મ નથી. ખાલી આત્માના લક્ષ્ય થતો ધર્મ તે જ સાચો ધર્મ છે. પછી ભૂમિકા અનુસાર આવા સહચર સ્વભાવ આવે છે એ કરવા પણ જોઈએ, આવ્યા વગર પણ ન રહે. કરવા જોઈએ એટલે આવ્યા વગર પણ ન રહે, પરંતુ ત્યાં તેનો અભિપ્રાય યથાર્થ હોય છે. આનો એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે. વેગે ચડેલા મૃગલા સ્વયં શિકારીની ઝાર તરફ શંકા વિના દોડે જાય છે. વેગે ચડેલા મૃગલા એટલે કે વેગ, જે હરણ ઝડપથી દોડતો હોય તે સ્વયં જ્યાં શિકારીએ ઝાર પાથરી હોય છે તે શિકારીની ઝાર તરફ નિશંકપણે દોડતા જાય છે. એનું આપણે સિદ્ધાંત ઉપર જઈએ કે જે વેગે ચડ્યા છે, જે હરણીઓ ઝડપથી દોડે છે તે શિકારીથી બચવા માટે દોડે છે. શિકારી એની પાછળ તીર કામઠું લઈને ઊભો છે, તો એનાથી બચવા માટે તે દોડે છે. તો આગળ શિકારીની જે ઝાર છે એ તરફ તે શંકા વગર તે દોડે જાય છે. એને કોઈએ દયા માટે બચાવવા માટે ઈશારો પણ કર્યો. કોઈ અહીંયા ભદ્ર પરિણામ વાળો જીવ હોય તો એની દયા માટે, એની ખબર છે કે આગળ ઝાર છે એમાં ફસાઈ જશે, તો એની દયા માટે, એને બચાવવા માટે ઈશારો પણ કર્યો. પરંતુ ત્યાં પેલા હરણને, મૃગલાને શંકા થઈ કે આ માણસ પણ અમને મારવા માંગે છે, આ માણસ પણ અમને મારવા માંગે છે. ઓલાએ એના હિત માટે કીધું હતું, પરંતુ ત્યાં એને શંકા થઈ કે આ માણસ પણ અમને મારવા માંગે છે. કારણ કે અનાદિથી તે ભયને દેખી રહ્યા છે, અનાદિથી તે આ પ્રકારના ભયમાં જીવી રહ્યા છે. તેમ સાચા અને, એટલે હવે સિદ્ધાંત ઉપર, તેમ સાચા માર્ગની હિત અહિતની પરીક્ષા કરવાની પાત્રતા જેમાં નથી. જે જીવની અંદર સાચા માર્ગની પાત્રતા નથી, એની ઓળખાણ કરવાની, જેની અંદર હિત અહિતની પરીક્ષા કરવાની પાત્રતા જેમાં નથી, એવા ધર્મની અંદર અંધ જીવો, એટલે કે ધર્માંધ જીવો અનાદિકાળથી આત્માના નામે ધર્મ કરી રહ્યા છે. ધર્મમાં અંધ છે, કેમ કે એને ખરેખર નથી ખબર ધર્મ કેવી રીતે પ્રગટ થાય, તેને સાચો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય ખબર નથી. તેને હિત, પોતાનું હિત શેમાં છે, પોતાનું અહિત શેમાં છે, એની પરીક્ષા તે કરી શકતો નથી, પોતે પરીક્ષક બનતો નથી. એવી પરીક્ષા કરવાની એનામાં પાત્રતા નથી. એવા ધર્મની અંદર અંધ જે જીવો છે, અનાદિકાળથી આત્માના નામે શું કરે છે, તે ધર્મ કરી રહ્યા છે. વિતરાગની આજ્ઞા ખરેખર આમ છે, માટે બીજા ગમે તે કહે પણ અમે નિમિત્તને છોડવાના નથી. વિતરાગની આજ્ઞા આમ છે, માટે બીજા ગમે તે કહે પણ અમે તો નિમિત્તને છોડવાના નથી. એમ પરથી અતિન્દ્રિય નિજ ગુણ, અતિન્દ્રિય આનંદની પ્રગટ કરવા માંગે છે. ખરેખર એને ખબર નથી વિતરાગે શું કીધું છે, પરંતુ તે વિતરાગની આજ્ઞા આમ છે, માટે ગમે તે સત્પુરુષ અમને ઉપદેશ આપે, પરંતુ અમે તો નિમિત્તને છોડવાના નથી. તો કે નિમિત્તની હાજરી હોય છે, નિમિત્તથી કાર્ય નથી થતું. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ નિમિત્તનો નિષેધ નથી કર્યો, નિમિત્તથી કાર્ય થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. તો કે અમે નિમિત્તને છોડવાના નથી. એમ પરથી, એટલે કે પદ્રવ્યથી અતિન્દ્રિય નિજ ગુણની પ્રાપ્તિ થાય, પ્રગટ કરવા જે માગે છે, અથવા લોકો યોગની ક્રિયાને સાધન માને છે, લોકો યોગની, પોતાના શરીરની ક્રિયાને સાધન માન્યું, એ સાધનથી સાધ્યની પ્રાપ્તિ થાય એવું જે માન્યું છે, ખરેખર આત્મા સાધ્ય છે ને આત્મા જ સાધક છે. સાધ્ય અને સાધક બે એક જ દ્રવ્યમાં હોય. સાધ્ય અને સાધક, ક્યાંય સાધક અને ક્યાંય સાધ્ય એમ હોતું નથી. ક્યાંય જ્ઞાતા અને કોઈ જ્ઞાયક એમ નથી. કોઈ જ્ઞાતા અને કોઈ જ્ઞેય એમ પણ નથી. કોઈ કારણ અને કોઈ કાર્ય એમ પણ નથી.
કારણ અને કાર્ય પણ નિયમથી એક અભેદ હોય છે, તેવી રીતે સાધક અને સાધ્ય પણ નિયમથી કેવો હોય છે? અભેદ હોય છે. તેવી રીતે આધાર અને આધેય પણ નિયમથી કેવો હોય છે? અભેદ હોય છે. પરંતુ આપણને આ વસ્તુનો ખ્યાલ નથી. લોકો જોગની ક્રિયાને સાધન માને છે, પણ નિયમ તો એવો છે કે કારણ અને કાર્ય સજાતીય હોવા જોઈએ. કારણ અને કાર્ય કેવા હોવા જોઈએ? સજાતીય હોવા જોઈએ. જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું, મૃગલાના એક્ઝામ્પલ ઉપરથી આપણે સિદ્ધાંત ઉપર ગયા. એમાં પણ આગળ એ સિદ્ધાંતમાં જવામાં પાછો બીજું એક દ્રષ્ટાંત આપે છે કે જેમ સોનું કારણ, તો તેમાંથી સોનું કાર્ય રૂપે નીપજે છે. સોનું કારણ છે, તો એમાં એ કારણ પોતે અને કાર્ય પણ શું છે? સોનું છે. તો સોનું કારણ તેમાંથી સોનાનું કાર્ય નીપજે છે. પણ પિત્તર કારણ અને એમાંથી સોનાના ઘરેણા કાર્ય એમ બનતું નથી. પિત્તર કારણ હોય અને એમાંથી સોનાના ઓર્નામેન્ટ્સ બને? તો કે નહીં બને. તો કે સોનું કારણ અને તેમાંથી જ સોનાનું કાર્ય નીપજે છે. તો એનો અર્થ શું થયો? કે કારણ અને કાર્ય કેવા હોય? તો કે તે સજાતીય હોવા જોઈએ. પ્રથમ ભૂમિકાની શરૂઆતમાં એકડો પણ તેનો સજાતીનો હોવો જોઈએ. આપણી પ્રથમ ભૂમિકા છે તેમાં એકડો પણ કેવો હોવો જોઈએ? સજાતીનો હોવો જોઈએ. પરંતુ આપણને આ ન્યાયની ખબર પડતી નથી. તેથી જ આપણે વિતરાગની આજ્ઞા જાણી છીએ એમ નિશંકપણે, સ્વચ્છંદે, ગુરુગમ વગર નિશંકપણે સ્વચ્છંદે વિતરાગના નામે ઊંધે રસ્તે દોડે જઈએ છીએ. કેમ કે આપણને સિદ્ધાંતની તો ખબર નથી અને વિતરાગની આજ્ઞા જાણી છે એમ સ્વચ્છંદ કરીને નિશંકપણે વિતરાગના નામે, આત્મધર્મના નામે આપણે ઊંધા રસ્તા ઉપર દોડી જઈએ છીએ. જેવી રીતે મૃગલો શિકારીથી બચવા માટે ઝડપથી દોડે છે, પરંતુ આગળ શિકારીએ ઝાર ગોઠવી છે એનો એને ખ્યાલ નથી અને કોઈ એને ઈશારો પણ કરે છે કે તું આગળ આ ઝારમાં ફસાઈશ, પરંતુ એને એના ઉપર શંકા જાય છે. તો અહીં પણ શું કરે છે કે નિશંકપણે સ્વચ્છંદે વિતરાગના નામે ઊંધા રસ્તે જોડી જાય છે અને એને કોઈ સત્પુરુષ, એને જેમ મૃગલાને કોઈ બચાવવા માટે ઈશારો કરે છે તેમ આપણને પણ સત્પુરુષ, જે છદ્મશીલ સાધક જીવ, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જે વિતરાગનું વાસ્તવિક સત્ય જાણે છે, જે વાસ્તવિક તત્વ જાણે છે, તે કહે છે કે તમે જેને વિતરાગની આજ્ઞા માનો છો અને સ્વરૂપ માનો છો એમાં ઘણો ફરક છે. કેમ કે તમે પોતે પરીક્ષક બની નથી શક્યા. તમને હિત અહિતની પરીક્ષા કરવાની તમારામાં પાત્રતા નથી. તમારામાં સાચો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય એની ઓળખાણ નથી. અને અનાદિકાળથી તમે એવું માની લો છો કે અમે આત્માના નામે અમે ધર્મ કરી રહ્યા છીએ. કેમ કે શુભ ભાવ કરે રાખે છે, વ્રત તપ ઉપવાસ અને એમાં ધર્મ માની લીધો છે. તો એવા ધર્માંધ જીવો અનાદિકાળથી આત્માના નામે ધર્મ કરી રહ્યા છે કે વિતરાગની આજ્ઞા આમ જ છે, માટે બીજા ગમે તે કે પણ અમે તો નિમિત્તને અથવા ક્રિયાને છોડવાના નથી. તો આવા સત્પુરુષ, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો જે વિતરાગનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે, તત્વ જાણે છે, તે કહે છે કે તમે જેને વિતરાગની આજ્ઞા માનો છો અને સ્વરૂપ માનો છો તેમાં ઘણો ફેર છે. એ સાંભળતા નગ્ન સત્ય સાંભળ્યું, આગળ કીધું ને, નગ્ન સત્ય સાંભળ્યું તો તે ભડકે છે. તો એ સત્ય સાંભળતા જ તે ભય પામીને તે ભડકે છે અને આંધળી શ્રદ્ધાને હોવાને કારણે ઓલામાં ધર્માંધ આવ્યું, ધર્માંધ. તો આ આંધળી શ્રદ્ધા વાળા પોતાનો સ્વચ્છંદ, પોતાનો મતાગ્રહ તે હાંકે રાખે છે અને પોતાના અજ્ઞાન ભાવનું તે પોષણ કરે છે. તે સ્વયં મોહમાં આસક્ત થઈને તેને કોઈ આસક્તપણું નથી કરતું. જેવી રીતે આપણે મૃગલામાં કીધું કે સ્વયં શિકારની જાર તરફ શંકા વગર દોડે જાય છે નિશંકપણે, તેમ અહીંયા પણ સ્વયં મોહની અંદર આસક્ત થઈને નિશંકપણે, ઓલામાં પણ શંકા વગર, અહીં પણ નિશંકપણે તે ઉન્માર્ગે પ્રવર્તે છે, ખોટા માર્ગે પ્રવર્તે છે. સત માર્ગના બદલે તે ઉન્માર્ગે પ્રવર્તે છે અને જે સાચી વસ્તુ સ્વરૂપને જે સમજાવે છે તેમાં તે શંકા કરે છે કે આ તો નિમિત્તને ઉડાડે છે. તો નિમિત્તને ઉડાડતા નથી. નિમિત્તથી કાર્ય નથી થતું, નિમિત્તની હાજરી હોય છે.
જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય ને હોય. એટલે કે કારણ અને કાર્ય સજાતીય હોવા જોઈએ. જ્યાં કારણ ત્યાં જ કાર્ય હોય. કારણ કોઈ અને કાર્ય બીજું એમ ન હોય. સોનું કારણ અને પિત્તળની વસ્તુ બને કે પિત્તળ કારણ અને સોનાના ઓર્નામેન્ટ્સ બને એવું ત્રણ કારમાં બને નહીં. આવા વિતરાગના એક એક વચનની અંદર, એક એક સિદ્ધાંતની અંદર અનંતા આગમ છે. એમનું એક વચન પણ જો યથાર્થ સમજી જાય, સમયસારની એક ગાથા પણ જો આપણને સાચા અર્થમાં ભાવ ભાષણ થઈ જાય, શબ્દ ભાષણ નહીં, ભાવ ભાષણ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. તો એક એક વચનમાં અનંતા આગમ છે. એ વાત કેમ હશે એ આપણે જાણતા નથી, કેમ કે આપણને અભ્યાસ નથી, આપણને તે તરફની રુચિ નથી, એ તરફનો જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા. આપણે તો પર ઉપર છોડી દીધું છે, અથવા તો આ બધી વસ્તુ અઘરી લાગીને છોડી દે છે. શબ્દો કઠિન લાગે છે. શબ્દો કઠિન હોય પણ શ્રદ્ધાનો શ્રદ્ધેય હું આત્મા છું એ કઠણ નથી. એમાં કોઈ કઠિનતા નથી. એ સરળમાં સરળ વસ્તુ છે. ખીચડી બનાવી અઘરી છે, પરંતુ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સરળ છે. આનાથી વિશેષ શું? ખીચડી બનાવવી અઘરી છે તો એમ લાગે એમ તો ફટ દઈને ખીચડી બનાવી નાખી. તો તમે એ સમયે ખીચડીની જો બનવાની લાયકાત હશે તો જ ખીચડી બનશે યોગ્ય રીતે. નહીં તો ઘણી વાર બગડે, ઘણી વાર નથી બનતો, રસોઈ બગડતી હોય. તો એ સમયે પરમાણુની લાયકાત નહોતી. તમે તો બધી એની વિધિ જાણતા હતા, છતાં પણ ન બની. તો અહીં તો એવું છે કે બધી વિધિ જાણતા હશો તો સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર નહીં રહે. એ આપણી પોતાની વાત છે. ઓલું તો પદ્રવ્ય છે, તો આપણી ઈચ્છા મુજબ પરિણામ જ નથી કરતા. માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સરળ છે. પરંતુ પૈસા ભેગા કરવા, કોઈ પણ ભોજન બનાવવું તે અઘરું છે, તે કઠણ છે. બનાવી શકતા જ નથી. એ તો એ સમયની યોગ્યતાથી બને છે. વિતરાગના આવા એક એક વચનની અંદર, એક એક સિદ્ધાંતની અંદર આગમ ભરેલા છે, ચારેય અનુયાગ પડેલા છે. એ વાત કેમ હશે એ તો આપણે જાણતા નથી. કેવી રીતે એમાં આગમ ભરેલા હશે એ તો આપણને ખબર નથી, આપણો અભ્યાસ નથી. લોકો જે અનાદિકાળથી, એટલે આપણી જ વાત ચાલી રહી છે, લોકોને પોતાના સ્વરૂપમાં અનાદિકાળથી ભ્રાંતિ છે. અને આ ભ્રાંતિ જે આત્મભ્રાંતિ છે એના છેદક છે આ સતપુરુષ. માટે એનો અધિક ઉપકાર છે. લોકોને પોતાના આત્મ સ્વરૂપમાં અનાદિથી ભ્રાંતિ છે. જો એ સ્વચ્છંદને ત્યાગે, પોતાનું જે સ્વચ્છંદપણું છે, પોતાનો અનાદિકાળથી જે કુર પરંપરા અથવા મતાગ્રહ જે પડ્યો છે, એ પોતાની જે માન્યતા છે એને જો ત્યાગે, નાસ્તિથી લીધું તેને ત્યાગવું નથી પડતું, પોતાના સ્વરૂપની જો રુચિ થશે તો ઓટોમેટિક તેને બધી વસ્તુ, બધા સમવાય ગોઠવાઈ જશે, બધા ચોખ્ઠા ગોઠવાઈ જશે. નિમિત્ત પણ સાચા દેવગુરુ શાસ્ત્ર મહિલા વગર નહીં રહે. તો કે એ સ્વચ્છંદે ત્યાગે તો યથાર્થ પાત્રતાથી, પોતાની જો પાત્રતા બરાબર હશે, પોતાની ઉપાદાનની લાયકાત હશે, તો સત સમાગમ અને સદગુરુની વડે, કાં તો સત સમાગમ અથવા સાચા ગુરુ વડે તત્વનો વાસ્તવિક નિર્ણય થઈ શકે છે. તત્વનો યોગ્ય નિર્ણય થઈ શકે, વસ્તુ સ્વરૂપનો યથાર્થપણો ખ્યાલમાં આવી શકે છે. એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. એક ભાઈનો એક છોકરો, ગ્રહસ્થનો પુત્ર છે. હવે જે પુત્ર છે એનો પિતા કોઈ કારણસર તે મરી ગયો. તો અત્યારે તો તે પુત્ર કેવો છે? ગરીબ અવસ્થામાં છે. જે ભાઈ મરી ગયા તેનો છોકરો, એમનું અવસાન થયું, એમનો છોકરો ગરીબ અવસ્થામાં છે. તો કોઈ એને વાત કરી કે તારા પિતા તો કેવા છે? બહુ લક્ષ્મીવાળા હતા. તારા પૈસા, તારા વડવાઓ પાસે, તારા બાપ દાદાઓ પાસે ખૂબ જ લક્ષ્મી હતી. માટે તારા ચોપડા અંદર જો, તું તારા ચોપડા જો, અંદર કંઈક લખેલું હશે, એની જૂની રોજનીશી જો, એમની ડાયરી જો, એની અંદર કંઈક ટપકાયું હશે. પહેલાના જમાનામાં શું હતું કે આવી બેંકની સિસ્ટમ હતી નહીં, તો પૈસા પોતાના ઘરમાં ક્યાંક દાટે, કોઈ ચોર આવીને લઈ ન જાય. તો બેંકમાં તો આવી પૈસા મૂકવાની સિસ્ટમ નહોતી. તો પોતાના ઘરની અંદર તે પૈસાને ખાડો ખોદીને દાટી દે અને એનું કંઈક નિશાન કરે.
તો કે એ તારા પિતા તો આવા ખૂબ લક્ષ્મીવાળા હતા, માટે તારા ચોપડામાં જો અથવા તો તારી એમની ડાયરીમાં જો કંઈક લખેલું હશે, કંઈક નીકળશે. તો એને ચોપડા ગોઈતા બાપ દાદાના, એની અંદર લખ્યું હતું કે શંકરના દેહરામાં, એટલે કે શંકરની જે મંદિર હશે એનું જે શિખર છે, એટલે કે શંકરના દેહરામાં ઈંડામાં એટલે કે શિખરમાં ચૈત્ર સુદ આઠમને દિવસે સવારના 8 વાગે 50 લાખ સોનામર ડાયટી છે. શું લખ્યું હતું અંદર સાંકેતિક ભાષામાં લખ્યું હતું, શંકરના દેહરામાં એના ઈંડામાં એના શિખરમાં ચૈત્ર સુદ આઠમને દિવસે સવારના 8 વાગે 50 લાખ સોનામર ડાયટી છે. આના ઉપર એક પિક્ચરની પણ વાત આવે છે, એમાં ડબલ્યુ એક બતાવ્યું છે કે આ પ્રકારનું એક ગાર્ડન છે ગોવામાં, એ ગાર્ડનની અંદર જાઓ, એમાં જ્યાં ડબલ્યુ દેખાય એ ડબલ્યુ જે દેખાય છે એમાં પૈસા છે, ને કેટલા છે કે ત્યાં 10 કરોડ કે 20 કરોડ રૂપિયા રાખ્યા છે. તો બધા લોકો દોડે છે, જે લોકોને આ ખ્યાલ આવ્યો તો એવા 25-30 જણ જાય છે, તો ત્યાં ડબલ્યુ ક્યાંય મળતો નથી. તો અચાનક એમને એક ઝાડ જોયું કે જે 3 પ્રકારના, તો એ બધા એકબીજા સાથે એવી રીતે હતા કે ડબલ્યુ બનતો હતો. એ ડબલ્યુનો જ્યાં પરછાયો પડતો ત્યાં ખોઈદું, ત્યાંથી પૈસા નીકળ્યા. અહીં પણ એવી જ વાત છે કે શંકરના ડેરામાં એટલે કે એની મંદિરમાં એના જે શિખર છે એમાં ચૈત્ર સુદ આઠમના સવારે 8 વાગે 50 લાખ સોનામર ડાયટી છે. હવે પોતે પણ કેવો હતો, એટલો હોશિયાર તો હતો નહીં, તો પોતાના જેવા જ બીજા અક્કલમંદોને એને વાત કરી. તો હાજી આ કરનાર વાળાએ કીધું બરાબર છે, આપણે ચાલો એ જે ભગવાનનું જે એટલે કે શંકરનું જે મંદિર છે એના ડેરામાં એના જે શિખર છે એને તોડી નાખી. શિખરને તોડ્યું પણ એમાંથી કાંઈ મળ્યું નહીં. અત્યાર સુધી તો એ બહુ આનંદમાં હતો. જે આ વાત વહેંચી ને કે એની અંદર 50 લાખ સોનામોર ડાયટી છે, તો એને એ સમયે કેવો ભાવ આવ્યો કે હું તો ખૂબ પૈસાવાળો, ન મળ્યું તો કેવો આવ્યો, એની પાસે પૈસા આવ્યા નથી ને પૈસા ગયા નથી. તો એક સમયે આનંદ હતો, એ આનંદ ચાલ્યો ગયો. તો એને જે આનંદમાં હતો કે મારા પિતાની મૂકેલી 50 લાખ સોનામોર નિધાન મને મળશે, હવે એને મૂંઝવણ થઈ કે મારી પાસે તો હું હતો એવો જ ગરીબ અવસ્થામાં આવી ગયો. પછી પોતાના પિતાનો એક મિત્ર હતો જે હયાત હતો, એ હજી હયાત હતો, તો એની પાસે ગયો અને એને આ ચોપડા બતાવ્યા. એ સજ્જન માણસ હતો અને તે બુદ્ધિવાળો હતો, તો તેણે બધી સમજણ પાડી કે જો ભાઈ આમાં જે વસ્તુ તારા પિતાએ લખ્યું છે તેનો આશય એ છે કે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારે 8 વાગે સૂર્યની જે છાંયો એટલે કે એનો જે તડકો પડે, જે આ શિખર ઉપર શંકરના ડેરાના શિખર ઉપર જે તડકો પડે એનો જે પડછાયો પડશે એ તારા ઘરની આથમણી દિશામાં જે સ્તરે પડે છે એ સ્તરે તો 8 હાથ ખોદી જો, 8 હાથ તો ખોદશે તો તને મળી જશે. શું કીધું? ચૈત્ર સુદ આઠમના 8 વાગે સૂર્યની છાયામાં દેવરના શિખરનો પડછાયો તારા અંદર તારા ઘરની આઠમણી દિશામાં જે સ્તરે પડે છે તે સ્તરે 8 હાથ ખોદીને જોજે. હવે એને એ જ પ્રમાણે કે ખોદીને જોયું તો એને નિધાનની પ્રાપ્તિ થઈ. એને પોતાના પિતાના વારસાની એને પ્રાપ્તિ થઈ. હવે અહીં શ્રીમદજી એના ઉપરથી શું કહે છે કે આત્માનું નિધાન કેમ ઉગડે છે એ શાસ્ત્રોમાં લખ્યું છે. આત્માનું નિધાન કેમ ઉગડે એટલે કેમ પ્રાપ્ત થાય એ શાસ્ત્રમાં લખ્યું છે, પણ આપણને સાંકેતિક ભાષા ખબર નથી પડતી, કેમ કે એમાં તો વ્યવહારના વચનો છે, એમાં નિમિત્તના વચનો છે. તો આપણે તો શું કર્યું, ઓલાએ જેમ શંકરનું શિખર તોડી નાખ્યું ડેરાનું, એમાં આપણે પણ શું કર્યું કે શુભ ભાવથી ધર્મ માની લીધો. એ તો વ્યવહારના વચનો છે અથવા નિમિત્તના કથનો હોય, તો આપણે અહીંયા તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તના કથનો છે, ને આપણે શું માની લીધું કે નિમિત્તથી કાર્ય થાય છે. આપણે તેની અંદર શાસ્ત્રમાં આત્માનું નિધાન કેમ ઉગડે તે બતાવ્યું છે, પણ જડ ભાવમાંથી આત્મા ગોતવા જશે તો એને નહીં મળે. શરીરની ક્રિયાથી જડની ક્રિયાથી તો આત્માની પ્રાપ્તિ કરવા જા તો નહીં મળે.
શાસ્ત્રમાં જે નિમિત્તના વાક્યો છે એની પાછળ જે પરમાર્થ છે તે જ સાચો છે. નિમિત્તના વાક્યો છે, પરંતુ એમાં આચાર્ય ભગવંતોનું કહેવાનું તાત્પર્ય શું છે, જે પરમાર્થ છે એમનું કહેવાનું જે તાત્પર્ય છે એ જ સાચો છે. માટે વ્યવહાર વચનની પાછળ જે પરમાર્થ હોય એને સમજવું જરૂરી છે. જે કંઈ વ્યવહાર વચનો છે એની પાછળ જે પરમાર્થ છે એ સમજી લેવું જોઈએ. શાસ્ત્રની અંદર નિશ્ચયના પણ કથન હોય, તેની અંદર વ્યવહારના પણ કથન હોય, બંને કથનો હોય, પણ કયા વચનો કઈ અપેક્ષાએ, નિશ્ચયનું કથન કઈ અપેક્ષાએ, વ્યવહારનું કથન કઈ અપેક્ષાએ કેમ છે એ સમજણની કરા વિના ગમે એટલા શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું, ગમે એટલા શાસ્ત્રો ભણ્યા, તો તે બધું મિથ્યા છે. શાસ્ત્રની અંદર બંને પ્રકારના કથન હોય, નિશ્ચયના પણ કથન હોય, વ્યવહારના પણ કથન હોય. એક જગ્યાએ એમ કે આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં, બીજી બાજુ એમ કે આત્મામાં રાગ એટલે કે તને જીવનમાં રાગ થાય છે ને રાગનો તું કરતા છે, તો તે વ્યવહારનું કથન છે. તારી પોતાની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે તેનું ભાન કરાવવા માટે કહે છે કે તારી પર્યાયમાં કરતા થાય છે, તો તારી પર્યાયમાં રાગ દ્વેષ થાય છે તો તેનો કરતા તું શું? કેમ? તો કે તે ભૂલ કરી છે, તે ભૂલને ટાળવાનો પ્રયત્ન પણ તારે કરવો પડશે. તો કે એ નિશ્ચયનું અને વ્યવહારનું બંને કથન હોય છે, પણ ક્યાં વચનો ક્યાં કથનો કઈ અપેક્ષાએ છે, તે કેમ કીધા છે એની સમજણ આપણને નથી. એ સમજણની કરા વગર શાસ્ત્રોનું ગમે એટલું પઠન પાઠન કર્યું હોય, ગમે એટલા શાસ્ત્રોનું વાંચન કર્યું, તો તે ખાલી પન્ના ફેરવા છે, તો તે મિથ્યા છે. આપણે પણ અનંતવાર નવપૂર્વ ભણ્યા, અનંતવાર નવપૂર્વ 11 અંગનનું જ્ઞાન કર્યું, અને જીનેશ્વરના વચન મુજબ એમાં આવેલી વાત મુજબ યથાયોગ્ય ચારિત્ર પણ પાલન કર્યું, દેહનું ચારિત્રનું પાલન, નિશ્ચય ચારિત્રની વાત નથી. જીનેશ્વરના વચન મુજબ દેહનું ચારિત્ર પણ પાલન કર્યું યથાયોગ્ય. એમાં કહેલા 28 મુરગણો, 28 મુરગણો, પંચમહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ એટલે કે 13 પ્રકારના ચારિત્રનું યથાયોગ્ય પાલન કર્યું, છતાં આત્મગુણનો એક અંશ પણ ન ઉગડ્યો. કેમ? તો કે આત્માનું ભાન નહોતું, તો આત્મગુણનો એક અંશ પણ ત્યાં ન ઉગડ્યો. કેમ કે આપણને તે સમજણની કરા નહોતી. તો પરોક્ષ જીનેશ્વર જે સર્વજ્ઞ દેવ છે, જે પિતા છે, તે વર્તમાનમાં તો છે નહીં, એનો તો વિરહ છે. માટે એમનો વારસો મેળવવાની, એમનો વારસો જેમ ઓલા એના ફાધરનો, એના પિતાનો વારસો એને મેળવો, કેવી રીતે મેળવો? તો એને સજ્જન માણસે બતાવ્યો ત્યારે મળ્યો. તો કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એટલે કે એના જેવા અક્કલમંદ હોય તો શિખર તોડવાની વાત કરી, તો એવી રીતે આપણે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અથવા તો આપણે રોતા હોય ને એને પિયરિયા મળ્યા એના જેવી વાત છે. આપણને પણ શુભભાવ ગમે છે, અને એમાં ઉપદેશક પણ એવા મળ્યા કે શુભભાવ એ ધર્મ છે, તો રોતી હતી કોઈ લેડી એને પિયરિયા મળ્યા એના જેવી દશા થઈ. માટે તેમને સર્વજ્ઞ પિતા તો અત્યારે વર્તમાનમાં છે ને, એનો તો વિરહ છે. માટે તેમનો વારસો મેળવવાની રીત, એમને એ વારસો મેળવવાની રીત અથવા તો તે વારસો મેળવવા કેવી રીતે પ્રાપ્ત કરવો, એ પ્રાપ્ત કરવા માટે તેમની ઓળખાણવાળા કે જે સર્વજ્ઞ દેવની પહેચાન કરી શકે છે, તેમની ઓળખાણવાળા પ્રત્યક્ષ સદગુરુનો આશ્રય કરવો પડશે, કે જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે એવા પ્રત્યક્ષ સદગુરુનો આશ્રય કરવો પડશે. અહીં ઘણાને પ્રશ્ન થાય કે આને આત્મજ્ઞાન થયું છે કે નથી થયું, કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? તને તારા આત્માની રુચિ થશે યથાર્થ, તો તને આ પ્રકારના નિમિત્તો મળ્યા વગર નહીં રહે. તો કે તેમની ઓળખાણવાળા પ્રત્યક્ષ સદગુરુનો આશ્રય કરવો પડશે. પેલો પોતાના મિત્રનો પછી ઉપકાર માને છે ને, પોતાના પિતાના, એને એના પિતાના મિત્રનો ઉપકાર માન્યો કે તમે મને સાચી આ સાંકેતિક ભાષાનો ગૂઢ જે અર્થ હતો એ મને તમે ઉકેલી દીધો, તો એનો ઉપકાર માને છે કે તમે જ મારા પિતાની મૂડી એટલે કે નિધાન મને આપ્યું, તમે જ મારા પિતાની જે મૂડી હતી એમણે જે નિધાન દાટ્યું હતું તે પ્રાપ્ત કરાયું, એટલો એનો ઉપકાર માને છે. તમે મને પૈસાવાળો કર્યો, લક્ષ્મીવાળો કર્યો. જો કે એને મળ્યું છે એના પુણ્ય કર્મના નિમિત્તે, એ મળ્યું છે એના પુણ્ય કર્મને લઈને મળ્યું છે,
પરંતુ તે ખાનદાન છે તો વિવેક કેમ ભૂલે? એમ આપણે પણ ખાનદાન છીએ, તો આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી અથવા તો સાતા દેવગુરુ શાસ્ત્રનો વિવેક કેવી રીતે ભૂલી શકે? એનો વિનય વિવેક હોવો જ જોઈએ. ખબર છે એને આપણને કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થવાનું છે, આપણને જે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું એ આપણા આત્માના આશ્રય પ્રાપ્ત થાય છે, પરંતુ આપણો આત્માનો આશ્રય કેવી રીતે કરવો તે વિધિ કોણ બતાવે છે? તો કે પ્રત્યક્ષ સદગુરુ. અને જે સર્વજ્ઞ ભગવાને જે વાણી, એમની જે દિવ્ય વાણીમાં વસ્તુ સ્વરૂપ આવ્યું છે, સર્વજ્ઞ ભગવાન તો છે ને, એમનો તો વિરહ છે, એમની ઓળખાણ જે પ્રત્યક્ષ સદગુરુએ આપી છે, એનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ? માટે એક્ઝામ્પલ તે સમજાવ્યું છે, તો કે આપે જ મને આત્મા આપ્યો, હે સદગુરુદેવ આપે જ મને આત્મા આપ્યો. આપ્યો એટલે તમે જ મને આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો થશે તેની વિધિ આપી સાધકને, આત્માર્થીને, સાધકને, આત્માર્થીને. અનાદિ જે મિથ્યાત્વ ભ્રાંતિનું શલ્ય જેના નિમિત્તથી તર્યું, એટલે કે સાધકને, આત્માર્થીને અનાદિકાળથી જે અગ્રહિત મિથ્યાત્વ, અનાદિકાળથી જે મિથ્યાત્વનું શલ્ય હતું એ જેના નિમિત્તથી થયું. ક્યારે એના ઉપર આરોપ આવશે? કે જો પોતે પાત્ર પોતે પ્રગટ કરશે તો પોતાના પુરુષાર્થથી. તો કે એ મિથ્યાત્વ ભ્રાંતિનું શલ્ય જેના નિમિત્તથી તર્યું તે જોકે પોતાના પ્રયત્નથી, પોતાની સમજણથી તર્યું છે, થયો છે તો પોતાના સ્વપુરુષાર્થથી, સ્વસન્મુખના પુરુષાર્થથી, પોતાની સમજણથી, પોતાના આત્મજ્ઞાનથી, પોતાના વિવેકથી તે તર્યું છે, છતાં નિર્માણપણે તે સદગુરુનું બહુમાન કરે છે. જો બહુમાન ન કરે નિર્માણપણે તો ખરેખર તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું જ નથી. એને બહુમાન આવ્યા વગર રહેતું નથી, જેને પ્રાપ્ત થયું તેને. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ વારંવાર કેમ ભગવાનની ભક્તિ કરતા હતા? કેમ કે તે સાક્ષાત સિમંદર ભગવાનના સમોસરણમાંથી આવેલા, તો તેમને એમનું બહુમાન આવ્યા વગર રહેતું નથી સર્વજ્ઞનું. કેમ? તો કે એમને એમના નિમિત્તે એમને એમના આત્માની પ્રાપ્તિ થઈ હતી. તો આપણને પણ અત્યારે આવા પ્રત્યક્ષ સદગુરુ આ પંચમ કાળમાં કોઈ એવા પૂર્વે કરેલા પરિણામોને કારણે આપણને એમનો સંયોગ પ્રાપ્ત થયો છે. ભલે અત્યારે તે નથી, પરંતુ પરોક્ષ રીતે તેમના વચનો આપણી પાસે છે, અને એમના 300 પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે. રોજના 3 પ્રવચનો સાંભળે તો 31 વર્ષ ચાલ્યા જશે. તો અત્યારે આપણે જેટલા જણ સ્વાધ્યાયમાં જોઈન્ટ છીએ, કોઈ 31 વર્ષ હવે નવા રહેવાના નથી લગભગ. આ તો કોઈને આપણે આયુષ્યની ખબર નથી, પરંતુ મેક્સિમમ રીતે વિચારો તો કોઈ હવે 31 વર્ષ નવા રહેવાનું નથી. તો એ રોજના 3 પ્રવચનો સાંભળો કે જેની અંદર પૂરેપૂરા વસ્તુ સ્વરૂપનો નિચોડ છે. તો પછી હવે આપણને આટલી બધી વસ્તુ સરળ રીતે પ્રાપ્ત થઈ ગઈ છે, સરળ ભાષામાં. એને સમજાવનાર વિદ્વાન પુરુષો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. ન સમજાય તો આપણે એને નોટ કરીને કોઈને પૂછી શકીએ છીએ. તો કે નિર્માણપણે સદગુરુનું તે બહુમાન કરી છે. આપણે અહીંયા ગાથામાં શ્રીમદજીનું કહેવું એ જ છે કે આત્મભ્રાંતિના છેદક, આત્મભ્રાંતિ જે આપણી અનાદિકાળથી ચાલી આવી છે એના છેદક પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ છે. તેમાં પરોક્ષ જીનેશ્વર કરતા પણ મોટો ઉપકાર સમાય છે. એ પ્રશ્ન થયો હતો ને કે છદ્મસનો ઉપકાર કેમ? તો પૂજ્ય ગુરુદેવ છે એનો ખુલાસો કરે છે કે એમાં પરોક્ષ જીનેશ્વર કરતા પણ મોટો ઉપકાર સમાય છે. એમ જે ન જાણે, જે આવું જાણતો નથી, માનતો નથી, એટલે પ્રત્યક્ષ પરમ ઉપકારીને ન જાણે, પ્રત્યક્ષ સદગુરુને ના ઉપકારને ન જાણે, એનું બહુમાન આદર ન કરે, તો એને સમ્યક આત્માનું જ્ઞાન ક્યાંથી ઉપજે? તો એને સમ્યક આત્માનું જ્ઞાન ક્યાંથી ઉપજે? એનું બહુમાન નહીં કરે, વિનય વિવેક નહીં કરે, તો એને પોતાના આત્માનું સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન કેવી રીતે ઉપજે? અહીં જે ઉગે શબ્દ વાપર્યો છે ને, તો કે એમાં કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદગુરુને આવે છે ને, શું આવે છે? ઉગે ન આત્મવિચાર, પ્રત્યક્ષ સદગુરુ શમ નહીં, પરોક્ષજીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. તો એમાં કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદગુરુને ઓળખીને ત્યાં બહુમાન આવ્યું, એની ઓળખાણ કરીને એનું બહુમાન આવ્યું, ત્યાં સમ્યક દર્શનનું બીજ, એનું આત્મગુણ ત્યાં ઉઘડે છે.
તે ઉગે છે, એટલે કે તે આત્મજ્ઞાન એને પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનનું બીજ એની અંદર ઉગડ્યું, પણ તે બોધિ બીજનો જે દાતા છે, એ બીજનો જે દાતા છે એનો અપૂર્વપણે જો સંગ ન કરી તો પરોક્ષ જીનેશ્વર કાંઈ તેને ઉપકારી કહેવાતા નથી. પછી ભલે તે વિતરાગના ગુણગાન ગાયા કરે, પણ બોધિ બીજનો દાતાનો તે સંગ ન કરે, સત્સમાગમ ન કરે અપૂર્વપણે, એટલે કે જે કાર્ય એને ક્યારે પણ પ્રાપ્ત નથી કર્યું એવી વાત એને બતાવી છે, એવા અપૂર્વપણે જો એનો સંગ ન કરે તો તેને પરોક્ષ જીનેશ્વરથી પણ કાંઈ તેને ઉપકારી કહેવાતા નથી. પ્રત્યોક્ષ એને પરોક્ષ જીનેશ્વર પણ કાંઈ એને ઉપકારી કહેવાતા નથી. ભલે તે પરોક્ષ જીનેશ્વરના ગુણગાન ગાય, એની ભક્તિ કરે, પણ એ પરોક્ષ જીનેશ્વર એને ઉપકારી કહેવાતા નથી, કેમ કે બોધિજીના દાતાનું તેને બહુમાન નથી. તો પ્રત્યક્ષ સદગુરુ પણ ક્યારે ઉપકારી કહેવાશે? કે જ્યારે પોતે પોતાના નિજ પુરુષાર્થ, પોતાના સમ્યક પુરુષાર્થ વડે પાત્રતાથી તે સદગુરુને ઓળખે, સાચા સદગુરુની ઓળખાણ કરે, એની પહેચાન કરે, રાગ ભાવને ઓળખાણ કરે, ત્યારે જ એને પ્રત્યક્ષ સદગુરુને ઉપકારી, એના માટે ઉપકારી કહેવાય. એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે સદગુરુદેવ ઉપર સાચા ગુરુનો આરોપ આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર તે આપણા માટે અધ્યાત્મ ગુરુ હતા, તે આરોપ ક્યારે આવે? કે જો એમણે કહેલા તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારી અમલમાં મૂકી, એનું તત્વનું ચિંતન મનન મંથન કરી અને આપણા કાર્યની પ્રાપ્તિ આપણા પોતાના નિજ પુરુષાર્થ વડે કરી, તો જ આપણને તે ગુરુદેવ ઉપર સાચો ઉપકાર કહેવાય, તો જ એની કારતકવત સાતમે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. તો પ્રત્યક્ષ સદગુરુ પણ ઉપકારી ત્યારે કહેવાય કે જ્યારે પોતે પુરુષાર્થ વડે પાત્રતાથી સદગુરુને ઓળખે, પોતાની પાત્રતાથી, પોતાના પુરુષાર્થથી તે સદગુરુને ઓળખે. આપણે તેના બદલે શું કરી છીએ? રાગ ભાવને જ આપણો મારો માન્યો છે, એ જ મોટી અજ્ઞાનતા, એ મહા અજ્ઞાન છે. દેહની પ્રતિકૂળતા થઈ તેના દુઃખે હું દુઃખી. આપણે દેહની પ્રતિકૂળતા થઈ, ઇન્દ્રિયો કામ ન કરતી હોય, કેડનો દુખાવો હોય, આંખ બરાબર જોઈ શકતી ન હોય, કાને સાંભળી ન શકતા હોય, અથવા તો કોઈ બીજા પ્રકારના રોગોથી પીડાતા હોય, તો કે દેહને પ્રતિકૂળતા થઈ તો એના દુઃખે હું દુઃખી. એમ ભાસ હોવાથી, એવો ભાસ કીધો, એવી ભ્રાંતિ હોવાથી બીજાના દેહને પ્રતિકૂળતા થતા, કોઈ બીજાના દેહને પ્રતિકૂળતા થતા એની દયા આવે છે. એની દયા ખાનારને પોતાને કંપારી થાય. બીજાના જેમ આપણને આપણા દેહની પ્રતિકૂળતા થઈ એના દુઃખે હું દુઃખી થઉં છું. દેહની પ્રતિકૂળતા થઈ તો દેહના દુઃખે હું આત્માને દુઃખી માનું છું. આવો ભાસ હોવાથી બીજાના દેહને પ્રતિકૂળતા થાય તો એની દયા આપણે ખાઈ છે, ને એ દયા ખાનારને એટલે આપણને પોતાને કંપારી થઈ. એ અરેરાટી કરનાર કંપારી આપણે કરી છે, એ અરેરાટી આપણે કરી છે. તો બીજાના દેહના યોગે દેહાત્મ ભાવને દેખો. આપણે એના દેહાત્મ ભાવે, એટલે દેહ અને આત્માને એક માન્યો, એ ભાવે દેખીને પોતાને દેહાત્મ બુદ્ધિ હોવાથી દુઃખપણું પોતાની અંદર ખતવી દીધું. કોની અંદર? દેહના દુઃખીપણાને આત્માની અંદર ખતવી દીધું. એટલે આત્મજ્ઞાન વિના ક્ષણે ક્ષણે જ્ઞાનમાં એને ઊંધી ખતવણી કરતો ગયો, કેમ કે આત્મજ્ઞાન છે નહીં. તો આત્મા જ્ઞાન વિના ક્ષણે ક્ષણે હર પરે એને શું કર્યું? જ્ઞાનમાં ઊંધી ખતવણી કરતો ગયો. તો દુઃખની વ્યાખ્યા ખરેખર શું છે? મેં આજે એક વાક્ય છેલ્લે મૂક્યું હતું, મોહ એ જ દુઃખ છે. રાગ દ્વેષ આદિ મોહ તે જ દુઃખ છે. પોતાના સ્વરૂપથી અસાવધાનીપણી કરવી, પોતાના ભાવ સિવાય, સ્વભાવ સિવાય કોઈ પણ ભાવ, પરભાવ, તે બધું દુઃખ છે. એ દુઃખનું કારણ છે. તો મોહ એ જ દુઃખ છે. જેટલું સ્વરૂપનું અસાવધાનપણું એ જ દુઃખ છે. સ્વરૂપની જેટલું પણ અસાવધાનપણું થયું, સ્વરૂપમાંથી જેટલા સમય ચ્યુત રહ્યા, પછી ભલે 7મા ગુણસ્થાનેથી મુનિરાજ 6ઠા ગુણસ્થાને આવ્યા અને એમને વિકલ્પ આવ્યો તો તે રાગ છે, આશ્રવ છે, તે દુઃખ છે. ભલે એમને અલ્પ સ્થિતિ પડે છે, અલ્પ અનુભાગ પડે છે, જેની કર્મનો સ્થિતિ અને અનુભાગ ગણ્યો પણ નથી, કેમ કે અલ્પ પડે છે, પરંતુ પડે છે. એમને રાગ થાય છે, આશ્રવ છે, દુઃખ છે, કેમ કે સ્વભાવથી ચ્યુત થયા, સ્વભાવથી અસાવધાનીપણું થયું. તો કે સ્વભાવમાં સ્વરૂપનું અસાવધાનીપણું
તે જ દુઃખ છે. અને સમ્યક શ્રદ્ધા થતા સ્વરૂપનું સાવધાનપણું એ જ સુખ છે. અને સાચી શ્રદ્ધાથી પોતાના સ્વભાવ પ્રત્યે અને સ્વરૂપની અંદર સાવધાનીપણું થયું એ જ સુખ છે. બે વસ્તુ આવી, સ્વરૂપની અસાવધાનીપણું એ જ દુઃખ છે, અને સ્વરૂપમાં સાવધાનપણું અથવા તો સમ્યક શ્રદ્ધા અથવા તો સમ્યક દર્શન અથવા તો વિતરાગ માર્ગ એ જ સાચું સુખ છે. માટે અથવા તો સદુપયોગ કહો અથવા તો સંવર કહો, તે જ સાચું સુખ છે. માટે જે જીવ બીજાના દુઃખે પોતે દયાવાળો થઈ ગયો, બીજાના દુઃખે પોતે દયાવાળો થઈ ગયો, તે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ભૂલીને દેહાત્મ બુદ્ધિવાળો થઈ ગયો છે. બીજાના દુઃખે પોતે દયાવાળો થઈ ગયો, શરીરના દુઃખે પોતે દયાવાળો થઈ ગયો, અથવા તો બીજાના દુઃખે પોતે દયાવાળો થઈ ગયો. એ પોતાનો જે જ્ઞાતા દ્રષ્ટા જાણવા દેખવા વાળો સ્વભાવ છે, કેમ કે બીજાનું જે દુઃખ છે તો એમાં પોતે દયાવાળો થઈ ગયો. એને સ્વદયા તો કરતો નથી, પરદયા કરવા માંડ્યો. એ તો ખરેખર રાગ છે, સ્વભાવ છે, પરંતુ એ પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને તે સમય એમાંથી અસાવધાની પણ થયું. એને ભૂલીને દેહાત્મ બુદ્ધિ હોવાને કારણે એ દેહાત્મ બુદ્ધિવાળો ખરેખર થઈ ગયો છે, પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપને ભૂલીને. એ જ માન અજ્ઞાન છે, તે જ પોતાના ભાવની એટલે કે આત્માની હિંસા છે. એને જ ભાવ હિંસા કીધી, પોતાનો સ્વરૂપનો ઘાત કીધો. શરીરના ફેરફારથી દુઃખ નથી, શરીરના ફેરફારથી દુઃખ નથી, પણ માન્યતા વડે સુખ દુઃખની કલ્પના કરી છે. શરીરના ફેરફારથી કોઈ દુઃખ નથી, પદ્રવ્યથી નહીં પદાર્થોથી કોઈ દુઃખ નથી. એ આપણા માટે ઈષ્ટ પણ નથી, આપણા માટે અનિષ્ટ પણ નથી. તે આપણા માટે અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. તેમાં ઠીકપણું પણ નથી અને અઠીકપણું પણ નથી. પણ માન્યતા વડે આપણે શું કરી છે? સુખ દુઃખની કલ્પના કરી છે. જેણે દેહની પ્રતિકૂળતાએ આત્માનું દુઃખ માન્યું, દેહની પ્રતિકૂળતા છે. શું કરી અત્યારે અમને દેહનો એટલો બધો પ્રતિકૂળતા છે, અમને પણ ઘણું ઈચ્છા થાય છે પૂજ્ય ગુરુદેવશ્રીનું રોજ નિત્ય પ્રવચન સાંભળો, પણ દેહ સાથ આપતું નથી. તો દેહની એટલે કે અમને એનાથી દુઃખી થઈ છે. તો કે દેહની પ્રતિકૂળતાએ આત્માનું દુઃખ માન્યું. તેણે દેહ અને આત્માને એક જ માન્યો છે. તેણે શું માન્યું છે? દેહ અને આત્માને એક જ માન્યો છે. તે દુઃખની બીજો દયા ખાય. હવે એ જે દુઃખ છે એની, એ દુઃખની બીજો દયા ખાય છે. તેણે પણ દેહ અને આત્માને એક જ માન્યો. ફરીવાર, જેણે દેહની પ્રતિકૂળતાએ આત્માનું દુઃખ માન્યું, અજીવની પ્રતિકૂળતાએ જીવમાં દુઃખ માન્યું, તો તેણે દેહ અને આત્માને એક માન્યો. હવે એના દુઃખની બીજો દયા ખાય તો એને પણ દેહ અને આત્માને એક જ માન્યો છે. કેમ કે સામાના શરીરમાં જે ફેરફાર થાય છે તે આત્માના થાય છે એવું માની લીધું. એના શરીરમાં જે કંઈ પણ ફેરફાર થયા તે આત્મામાં થાય છે એમ માની લીધું. તેથી તેને દયા ખાનારે પણ એના જ્ઞાનમાં ઊંધી ખટવણી કરી. જડની ક્રિયા આત્માની માની, જડની ક્રિયા જે છે તે આત્માની માની. તેને ભલે પોતાને ખબર નથી, એને નથી ખબર કે આ જડની ક્રિયાને હું આત્માની માની રહ્યો છું, એને પોતાને ખબર નથી. તો પણ તે અનંતા અજ્ઞાનની અંદર ટેકો છે. ને અજ્ઞાનતાથી બીજો મોટો કોઈ દોષ નથી. તો પોતે પણ અનંતા અજ્ઞાનમાં ટેકો છે. તેથી રાગ દ્વેષ અને મોહ ભાવ પોતામાં તે કરે છે. એના જ્ઞાનમાં તે રાગ દ્વેષ કર્યા કરે છે, એ મોહ કર્યા કરે છે. આપણને વર્તમાનમાં ખરેખર સાચા તત્વની ખબર નથી. કેવી રીતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય એની ખબર નથી. ને સાચી વાત આગળ પણ કીધું, નગ્ન સત્ય જે સાંભળીને ભડકી છે તો સાચી વાત તો આકરી લાગે છે, પણ સમજવું તો પડશે. અત્યારે નહીં સમજી તો અનંતકાળ પછી પણ સમજવું પડશે. જો રખડે રાખશું તો અનંતકાળ પછી જ્યારે પણ પોતાની યોગ્યતા, પોતાની પાત્રતા, પોતાની હોનાર, પોતાની કાલલબ્ધિતા, પોતાની ભવિતવ્યતા આવશે, ત્યારે પોતાનો સ્વપુરુષાર્થ થશે, ત્યારે એને આ જ માર્ગે ચાલવું પડશે. આજ નહીં તો 1000 વર્ષ, લાખ વર્ષ કે અનંત વર્ષ પછી ગમે ત્યારે પોતાનું હિત કરવું હોય, પોતાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, પોતાને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય, તો સર્વજ્ઞ ભગવાને જે વાત બતાવી છે અને તે વાતની જે આચાર્ય ભગવંતે, જે જ્ઞાની પુરુષોએ પોતાના સ્વાનુભવ પ્રમાણથી તે વાતને આપણી સમક્ષ કહી છે,
તે યથાર્થ તત્વને આપણે સમજવું પડશે. એ વિના ભાવ ભ્રમણ નહીં અટકે, એ સિવાય આપણા ભાવની કટોટી નહીં થાય. અહીંયા એમ કહીને શ્રીમદજીએ ભાવના અભાવની વાત બતાવી છે. એક વાત સૌભાગ્યચંદજીની પણ શ્રીમદજીએ બતાવી છે કે શ્રીમદજીએ કીધું, જો તમારે સુખ જોતું હોય, સૌભાગ્યચંદજીને કહે છે, જો તમારે સુખ જોઈતું હોય તો અમે કહીએ તેમ કરો. અહીંયા એવું નથી કે શ્રીમદજીએ કીધું માટે, પરંતુ એમને પોતે જ્ઞાની પુરુષ હતા, એમને સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય વિધિની ખબર હતી, માટે એમણે કીધું, જે પાત્ર જીવ હતો, કે તમારે સુખ જોઈતું હોય તો અમે કહીએ તેમ કરો અને સમજો, એટલે કે તમે તમારા અનુભવથી એને પ્રમાણ કરો, અન્યથા સુખની ઈચ્છા જ છોડી દો. જો બાકી તમે સુખની પ્રાપ્તિ નહીં થાય, માટે અન્યથા તમે સુખની જે ઈચ્છા એને છોડી જ દો. લોકોને સાચું સમજવું નથી અને ખોટાને છોડવું નથી. સાચું સમજવું નથી એટલે તત્વની જ્યાં વાત આવે ને ત્યાં લોકો આગા પાછા થઈ જાય, અને વ્રત તપ ક્રિયાની વાત આવે એ છોડવી નથી, કેમ કે એ સરળ લાગે છે. તો પોતાનું દાપણ, પોતાના સ્વચ્છંદને છોડવું નથી. તેમને સુખ જોઈતું નથી એમ નથી, દરેક જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ તો દરેક જીવને કરવી છે, પરંતુ પોતાનું જે દાપણ છે, પોતાનો જે મતાગ્રહ, અઠાગ્રહ, સ્વચ્છંદપણું છે તે તોડવું નથી. અને છતાં પોતાનો જે સ્વચ્છંદ છે એ સ્વચ્છંદે અસત્ય માન્યતાને નિભાવી રાખવી છે, જે અનાદિકાળથી કરતા આવ્યા છે. એટલે કે એને અવિકારી જે આત્મા છે, અક્રિય આત્મા છે, અસંગી આત્મા છે, અકસાઈ આત્મા છે, એ નથી જોતો. એને સ્વાધીનતાની રુચિ નથી. શરીરને સુખ દુઃખ નથી, સંયોગથી દુઃખ નથી. શરીરને સુખ દુઃખ નથી, સંયોગ એ તો જળ છે, થોડું શરીરને સુખ દુઃખ છે. સંયોગથી પણ દુઃખ નથી. સુખ ગુણની ઊંધી દશા, વિપરીત દશા તે દુઃખ છે. સ્વરૂપમાં અસાવધાની તે દુઃખ છે, સ્વરૂપમાં સાવધાની એ સુખ છે. તો અજ્ઞાનીને એટલે કે આપણને શું છે, દેહમાં એકત્વ બુદ્ધિ છે, તેથી તે આપણે દુઃખી છીએ. શરીરને કારણે દુઃખ અથવા સુખ જરા પણ નથી. શરીર તથા સંયોગને કારણે આત્મા દુઃખ થાય છે, આત્મા દુઃખી થાય છે, એમ માનવું તે અનંતો મિથ્યાત્વમય અજ્ઞાન ભાવ બતાવ્યો છે. એ ભાવ રાખે આપણે અનાદિકાળથી અનંતકાળ સુધી આપણે રખડતા રહ્યા, તે ભાવે સંસાર ભ્રમણનો અભાવ કેમ થાય એ વિચારવું. તો પ્રત્યક્ષ સદગુરુ પરમ ઉપકારી છે. પ્રમાણિકપણે ઉપકાર જાણ્યા વિના ઉગેનો આત્મવિચાર, તે શબ્દ મૂક્યો છે. ઉગે શબ્દના 3 ન્યાય આપ્યા છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતા સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ પ્રત્યક્ષ સદગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી આપણી સામે અત્યારે પ્રત્યક્ષ તો નથી, પરંતુ આપણને બધાને એમના સંયોગની પ્રાપ્તિ થઈ છે. તો એ સદગુરુનો આપણે ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા માટે આપણે અસમર્થ છીએ, પરંતુ એમણે કહેલા તત્વની વાત, એમણે તે તત્વનું નિરૂપણ કર્યું છે, જે આપણી પાસે સરળ રીતે ઉપલબ્ધ છે. તે આપણા સ્વના લક્ષ્ય તેનું ચિંતન મનન મંથન કરીને, પ્રબળ પુરુષાર્થ કરીને, સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને આપણો આત્મવિચાર પણ ઉગે, આપણા આત્મગુણો ઉઘડે, તે આપણે પ્રયત્ન કરી અને શીઘ્ર ને શીઘ્ર શાદી આનંદકાળ સુધી અવ્યાભાર સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આપનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો.
नमो रेंगटाणं नमो सिद्धणं नमो ऐरणं नमो अवजणं नमो लोहि सवसावणं चत्तारि मंगलम अरियंत मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरियंत लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरणं भोजामि अरियंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवले पंतो धर्म शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतों जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।